અનંત પટેલ આદિવાસીઓ માટે ફરી મેદાને આવ્યા છે। અનંત પટેલ શું હવે સરકાર વિરુદ્ધ ફરીથી આંદોલન કરશે? કારણ કે અનંત પટેલ સરકાર વિરુદ્ધ લડવા આદિવાસીઓને આહવાન કરી રહ્યા છે। ત્યારે અનંત પટેલ આકરા પાણીએ છે અને કહી રહ્યા છે કે આ જમીન કોઈના બાપ દાદાની નથી, આ જમીન અમારી છે। ત્યારે અનંત પટેલ ભાજપ પર અને સરકાર પર વધુમાં આક્ષેપો કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ। સૌને નમસ્કાર, સૌને જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી। હું બોલાવીશ ઉત્તમભાઈ, તમારે બોલવાનું છે અમર રહો, અમર રહો। ઉત્તમભાઈ કી ઉત્તમભાઈ, ઉત્તમભાઈ। ખાસ ખેડ સત્યાગ્રહ 1 સપ્ટેમ્બરના રોજ વર્ષોથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગયા વર્ષથી આ ખેડ સત્યાગ્રહમાં સતીશભાઈ, બિપિનભાઈ, મેહુલભાઈ અને એમની ટીમે, પાર્ટીની ટીમે એક નવો રોમાંચ, જે સરકારે સાધન સહાય આપવાની હોય તે શરૂઆત કરી છે। ત્યારે ટીમને ખરેખર ખૂબ અભિનંદન સાથે તાળીથી વધાવી લેવા જોઈએ। આજે આ ખેડ સત્યાગ્રહનું મહત્વ અમારા જેવા યુવાનો કદાચ નથી સમજતા, પરંતુ જે સમયે આપણા મા બાપ, આપણા વડાઓ, આપણા વડીલો ખેત મજૂર હતા અને જેનું સાતબારમાં નામ દાખલ કરીને જેને ખેડૂત બનાવ્યા, આ એક ખેડ સત્યાગ્રહની ફલશ્રુતિ છે। એટલે આપણે આને ભૂલવું જોઈએ નહીં। એક સમય હતો, કિશનભાઈએ જે વાત કરી કે કોંગ્રેસે આપણને આપ્યું છે ને હજુ પણ આપે છે, પરંતુ અત્યારે એવી ચોર અને નાલાયક સરકારનો જમાનો છે જે જમીન લૂંટી લેવાના કાવતરા કરે છે કે ડુંગલાવમાં કયો પ્રોજેક્ટ આવે ને અમે જમીન લૂંટી લઈએ, પરિયામાં કયો પ્રોજેક્ટ આવે ને અમે જમીન લૂંટી લઈએ, અંબાસમાં કયો પ્રોજેક્ટ આવે ને અમે જમીન લૂંટી લઈએ, ભલદરામાં કયો પ્રોજેક્ટ આવે ને જમીન લૂંટી લઈએ, ગોયમામાં પાવર પ્રોજેક્ટ મૂકો ને એની જમીન લૂંટી લો। આખા આદિવાસી વિસ્તારમાં દરેક જગ્યાએ એવા અવનવા પ્રોજેક્ટો મૂકે છે, જેના કારણે આપણને સ્વતંત્રતાના સંગ્રામ જેવું આંદોલન કરીને ઈશ્વરભાઈ જેવા આપણા વીરો થઈને, ઉત્તમભાઈ જેવા આપણા વીરો થઈને જેમણે લડીને જમીન અપાવી, એમને જાન પણ ગુમાવ્યું છે, ત્યારે આ સરકાર કઈ રીતે જમીન લૂંટી લેવા માટેના સ્પેશિયલ કાવતરાઓ કરે છે। તમે આજુબાજુની જગ્યાના વિસ્તારમાં જોઈ લો, ચૂંટણીનો માહોલ હતો લોકસભાની, ત્યારે અહીંના ધારાસભ્યએ એમ કીધેલું કે અહીંયા કોઈ પણ ગુડ સ્ટેન્ડનો પ્રોજેક્ટ જવાનો નથી, અમે એક પણ ઇંચ જમીન જવા દેવાના નથી, અને તત્કાલીન કલેક્ટરે પણ એના સૂરમાં સૂર પુરાવ્યો। ત્યારે મારે આજે તમારી સામે એમની પાસે જવાબ માંગવો છે કે 10 ગામમાંથી ગુડ સ્ટેન્ડ પસાર થવાની છે, ત્યારે જીતુભાઈ તમે અમારી સાથે લડવા આવવાના છો કે નથી આવવાના? કેમ જુઠ્ઠાણું તમે ચલવો છો? તમારા બાપ દાદાએ કોઈ અમને જમીન નથી આપી। અમે ખેત મજૂરો ઉત્તમભાઈની સાથે રહ્યા છે, ઈશ્વરભાઈ દેસાઈની સાથે રહ્યા છે, આંદોલન કર્યું છે, તાપ તાળ તડકામાં અને વરસાદમાં આંદોલન કર્યું છે, ત્યારે આપણને જમીન મળી છે। અમે અમારી એક પણ ઇંચ જમીન કોઈ પણ પ્રોજેક્ટમાં આપવાના નથી। આપવાનો છો? આપવાનો છો? આપવાના નથી ને તો તાકાતથી આપણે લડવાની જરૂર છે। ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટ અમારા વાંસદા વિસ્તારમાંથી આવે છે, અમે ત્યાં અટકાવી દે, હું અહીંયા પહોંચવા દેવા નથી, પરંતુ તમારે પણ અમારી સાથે લડવા આવવું પડશે। આવશો? આવશો? અહીંયા ગોયમાના પણ ભાઈઓ છે, બહેનો છે, અહીંયા રોહિણાના પણ ભાઈઓ બહેનો છે, વાંકલના પણ ભાઈઓ બહેનો છે, ત્યારે એમની દરેક આંદોલનમાં અમે તમારી સાથે રહ્યા છે, અને હજુ પણ આ જમીન બચાવવા માટે આપણે સૌ સાથે રહીને આંદોલન કરીશું ને? કરીશું ને? આજ જમીન આપણને કોઈ ખેરાતમાં નથી આપી, આ ઉત્તમભાઈની મહેરબાની છે, ઈશ્વરભાઈની મહેરબાની છે। આજે આપણે સારા કપડા પહેરતા થયા છે, આજે આપણે દીકરા દીકરીઓને ભણાવતા થયા છે, સારી સરકારી નોકરી કરતા થયા છે। એનું કારણ પાંડીમાં ઉત્તમભાઈ આપણને જમીન આપી છે, અને કિશનભાઈએ કીધું તેમ આપણને જમીન મળી પછી આખા ગુજરાતમાં, આખા વિસ્તારમાં ગણોદદારો દાખલ થયો। જેટલા પણ ખેત મજૂરો હતા, જેટલા પણ ખેડતા હતા, મોટા જમીનદારને હતા, એમને જમીન મળી, અને એ જમીન થકી
આપણે સૌ પગભર થયા છે, કોઈ સરકારની મહેરબાનીથી નથી પગભર થયા. આપણને જે અત્યારે મળે છે એ આપણો અધિકાર છે. આપણને જે મળવું જોઈએ એ લેવાનો આપણો અધિકાર છે. અને અહીં કોઈ ગ્રામ સભા કરીને જમીન આપવાની વાત કરતા હોય તો એ ગ્રામ સભા પેશા એક્ટ 1996 મુજબ કરીને એને એક પણ ઈંચ જમીન નથી આપવાના, એવો એક લીટીનો ઠરાવ કરજો. જુદા જુદા પ્રોજેક્ટો આવે, એ પાર તાપી નર્મદા રિવર લિંકનો પ્રોજેક્ટ હોય, ભારતમાલાનો પ્રોજેક્ટ હોય, પાવર પ્રોજેક્ટ હોય, ગોડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ હોય, બધા પ્રોજેક્ટ આ જ વિસ્તારમાંથી કેમ પસાર થાય? કેમ બીજા વિસ્તારમાંથી પસાર ન થાય? કારણ કે આપણે અબૂત છીએ, બહુ ભણેલા નથી, થોડા છે, ખેતી પર નિર્ભર છે, એટલા માટે આપણને કોઈ પણ પ્રકારે ઉલ્લુ બનાવવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ જાહેર મંચ પરથી કહું છું, જેવી રીતે ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈ આંદોલન કરેલું, તેવી રીતે અમે સમગ્ર મંચ પર બેસેલા તમામ એક પણ એક જમીન નથી આપવાના અને જીવ આપશું, જમીન નહીં આપશું. તમામને ભૂખ લાગી હશે, પરંતુ એક સૂત્ર હું બોલાવીશ, પછી મારી વાણીને વિરામ આપીશ. જાન દેંગે જમીન નહીં. તમારે બોલવાનું છે જમીન નહીં, અમે બોલીશું જાન દેંગે. જાન દેંગે, જાન દેંગે, જમીન નહીં, જાન દેંગે, જમીન નહીં. તમામનો આભાર, તમામને ખૂબ શુભેચ્છાઓ. ફરીવાર આપણે આપણી જળ જંગલ જમીન બચાવવા માટે અને જે મહાપુરુષોએ આપણને જમીન આપેલી છે એનું જતન કરવા માટે તમામને પ્રભુ તાકાત આપે, તારકેશ્વર મહાદેવ તાકાત આપે, એટલી જ અભ્યર્થના સાથે હું છું. સૌને જય જોહાર, જય આદિવાસી. તો અનંત પટેલ હવે ફરી આંદોલન કરશે અને સરકાર વિરુદ્ધના આ આંદોલનમાં અનંત પટેલ આદિવાસીઓને આહવાન કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે અનંત પટેલને કેટલા આદિવાસીઓનું સમર્થન મળે છે. ત્યારે અનંત પટેલના આ નિવેદન વિશે તમે શું માનો છો, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.